એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે, મારી નહીં તો કોઈની નહીં, એ રાધા તેમ અલ્યા શું છે પણ ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરો છો ને તેમ કરો છો, રાધાનો ગાય છે ઓમ કરો છો. અરે ભાઈ તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો નેતા બની સમાજનું શું કોમ કર્યું તું કે પેલા હેડ હા એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમારે તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાત ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં. પણ એ જે હકીકત છે હકીકત. પણ હજુ એ લોકો બોલી શકતા નહીં. અલ્પેશભાઈ બોલી શકતા નહીં. બોલવું જોઈએ ને એમ કહું છું. સમાજની વાત છે, સમાજ માટે તમે તો બોલો. તમને અમે બેહાડ્યા છે તો અમારી સેવા કરવા તમને બેહાડ્યા છીએ. અમારે તમારી સેવા નહીં કરવાની. કાલે ઉઠીને હું કોઈ બી એથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને, એ સમાજ માટે બનશે. સમાજ માટે જો કોમ નહીં કરે તો નેતા કશા કોમનું નહીં. એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોતો. સમાજનું ઘર ભરે એવું નેતા જોઈએ છે આપણે. હે ને નહીં તો ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો. એટલે ઘણા લોકો મને કહે તમે આમ બોલવાનું ચાલુ કર્યું છે, જોડાવાના છો હું આ વખતે આવી જાય. જોડાય તો સારું, સાચી વાત છે, પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગેવાનોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ. એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે, મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું. બીજા નેતાઓ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના. આપણા સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ. હા મને ખબર નહીં સપોર્ટ તમારો. અરે 2007 થી છે. 2007 મારી પિક્ચર જન્મ વખતથી મોદી સાહેબે મને વખત આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો. એ વખતથી કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે. પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે. પિક્ચરો આગળ વધે, આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે રાજકારણમાં બે હાથ જોડી પગે લાગી મેં એ વખતે ના પાડી હતી, પણ કહ્યું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ, પણ અત્યારે હું જોડાવું નથી માંગતો. એવું નથી કે ભાઈ અમારા સમાજમાં જ વ્યસન છે, દરેક સમાજમાં વ્યસન છે, પણ અમારા સમાજમાં વ્યસન એટલા માટે છે કે એજ્યુકેશનના બહુ ઓછું છે અમારા સમાજમાં. એટલે હું માનું છું ત્યાં સુધી જો અમારા સમાજમાં એજ્યુકેશન ભણતર હજુ વધશે, શિક્ષણનું આવા બધા વ્યસનો પણ છૂટશે. જિજ્ઞેશ મેવાણી અને સરકારની જે આ વ્યસન મુક્તિ બાબતેની વાત છે તેને કેવી રીતે જુઓ છો? સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે છતાંય આટલો દારૂ વેચાય છે તો આ ના થવું જોઈએ. અને મેવાણી જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવપીરનો ખેસ છે. અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું તો સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ
ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કરી. રાજકારણમાં હમણાં તો નથી જોડાવા, એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે, એવું નથી.